શું તમે ક્યારેય એવું સપનું જોયું છે જે ફક્ત 800 રૂપિયા દૂર હોય પણ એ 800 રૂપિયાનું મહત્વ તમારી દુનિયામાં મોટું હોય? આ જ સપનાની કહાની છે આપણી ફિલ્મ પ્રવાસ. આજે આપણે વાત કરીશું કે પ્રવાસ ફિલ્મ કેમ જોવી જોઈએ. પ્રવાસની કહાની શરૂ થાય છે એક નાના અંતરિયાળ ગામથી, જ્યાં એક પ્રાથમિક શાળામાં બાળકોને અમદાવાદ પ્રવાસે જવાનું નક્કી થાય છે, જેની ફી હોય છે 800 રૂપિયા. આ બાળક કેવી રીતે એ પ્રવાસના સપનાને સાચવે છે, ક્યારેક ખોટા બહાના બનાવે છે, ક્યારેક આશા રાખે છે, એ સફર જોવી એ જ તો આ ફિલ્મનો જાદુ છે. પ્રવાસ માત્ર એક બાળકની કહાની નથી, એ આપણી અંદરના બાળકની કહાની છે. એવું સ્મિત જે કદાચ આજે ક્યાંક ખોવાઈ ગયું છે, એવી ઈચ્છા જે ક્યારેક પૂરી જ ના થઈ શકી હોય, અને આ ફિલ્મ એને ફરીથી જીવંત બનાવે છે. તમને હસાવશે પણ અને કદાચ રડાવશે પણ, પરંતુ અંતે આ ફિલ્મ તમને જીવંત અનુભૂતિ આપશે. વિપુલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે વિશ્વભરમાં 70થી વધારે ઇન્ટરનેશનલ એવોર્ડ્સ જીત્યા છે. ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને મળેલી પ્રશંસા એ સાબિત કરે છે કે ગુજરાતી સિનેમા હવે ગ્લોબલ લેવલ પર પહોંચી ગયું છે. આ ફિલ્મ ફક્ત ગુજરાતમાં નહીં પણ દેશ વિદેશમાં પણ દિલ જીતી રહી છે. અને હવે આ જ ફિલ્મ 7 નવેમ્બરે આવી રહી છે આપના નજીકના થિયેટર્સમાં. પ્રવાસની દરેક ફ્રેમમાં એક ગુજરાતી માટીની સુગંધ છે. એમાં કોઈ બનાવટ નથી કે કોઈ અતિરેક નથી. જો હોય તો એ ફક્ત ને ફક્ત સાચી લાગણીઓ, બાળકની નિર્દોષ આંખો, માતા પિતાની ચિંતા, ગામની મીઠાશ, આ બધું એવી રીતે બતાવ્યું છે કે તમે સ્ક્રીન નહીં, ખરેખર જીવન જોઈ રહ્યા હોય એવું લાગશે. કહેવાય છે ને કે સિમ્પ્લિસિટી ઇઝ ધ ન્યૂ મેજિક. બસ એવું જ કંઈક. વિપુલ શર્માનું દિગ્દર્શન એમ કહે છે કે જો શબ્દો ખતમ થઈ જાય ને તો ફક્ત એક નજર, એક સીન એ ઘણું બધું કહી જાય છે. દરેક શોટ એક ભાવના હોય છે, દરેક પળ એક કવિતા હોય છે. પ્રવાસ એ એવી ફિલ્મ છે જે શબ્દોથી નહીં પણ શાંતિથી વાત કરે છે. પ્રવાસ એ ફક્ત એક બાળકની સફર નથી કે જે અમદાવાદ જવા ઈચ્છે છે, પણ એ આપણા દરેકના મનની સફર છે જ્યાં સપનાઓને પાંખ મળે છે. તો આ 7 નવેમ્બરે થિયેટરમાં જઈને પ્રવાસ જરૂરથી જોજો, કારણ કે આ ફિલ્મ ફક્ત જોવાની નથી, અનુભવવાની છે. હાય, હું છું કેયા અને તમે જોઈ રહ્યા છો ઇટ્સ મજા ગુજરાતી.